વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભાગવત સપ્તાહનું થયું સમાપન। રૂકમણી વિવાહ પ્રસંગે કુમેદાન ફળિયાથી નીકળી પાલખી યાત્રા। ઐતિહાસિક સુરસાગર તળાવના કિનારે સ્થિત પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં એક ધાર્મિક આયોજન સંપન્ન થયું હતું। ગત 2 ડિસેમ્બરથી લઈને 8મી ડિસેમ્બર સુધી અહીં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયો હતો। આ સપ્તાહના અંતિમ દિવસે પરંપરા અનુસાર રૂકમણી વિવાહનો ભવ્ય પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે કુમેદાન ફળિયાથી લઈ મંદિર સુધી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ને ઉત્સાહભેર જોડાયા હતા। પાલખી યાત્રા અને વિવાહના આયોજનથી ધાર્મિક માહોલ વધુ ઘેરો બન્યો હતો, જેણે શહેરના મધ્ય વિસ્તારમાં ભક્તિની ધારા વહેવડાવી હતી। પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે અવારનવાર ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, જે શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર જાળવી રાખે છે। આ ભાગવત સપ્તાહના સમાપન બાદ સમિતિ દ્વારા આયોજનની સફળતા પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ને આગામી ઉત્સવોની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવશે। પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે। છેલ્લા 2 વર્ષથી આવા આયોજન અમે કરીએ છીએ મંદિરમાં। ગયા વર્ષે શિવ મહાપુરાણ કર્યું હતું। આ વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। 2 ડિસેમ્બરથી આજે 7 દિવસથી અહીંયા ચાલે છે ભાગવત કથા અને લોકો એનો લાભ લે છે। આજે રૂકમણી વિવાહ હતો અહીંયા સામે દયાલ પેટીસની ગલ્લીમાંથી અમે વરઘોડો બેન વાગ્યા સાથે પાલખીમાં ભગવાનને બિરાજીને અહીં લઈને આવ્યા છે। હજુ આવતીકાલે પૂર્ણાહુતિ થવાની છે। મારું નામ સુરેશભાઈ મિસ્ત્રી છે। આ મંદિરના બધા અમે સેવા કાર્ય કરીએ છીએ। દયાલ પેટીસના ખાંચામાંથી આ વરઘોડો કરવામાં આવે છે તુલસી વિવાહનો, અને નીચમાંથી પાતાળેશ્વર મહાદેવ લાવ્યા છે એમને 2 ડિસેમ્બર 2012થી 2025થી અમે આયોજન કરેલું છે ભાગવત ઉત્સવનું। તો ધર્મપેઢી જનતા સત્સંગનો લાભ લે છે, રસપાન કરે છે। હું પાતાળેશ્વર મહાદેવ ભરતસિંહ દરબાર। આજે વિવાહનો કાર્યક્રમ છે। કૃષ્ણ ભગવાનને તુલસી વિવાહ કરવામાં આવેલું છે। ભારી સંખ્યામાં ધર્મપ્રેમીઓ આવ્યા છે, ભગવાનના વરઘોડામાં લગ્નમાં જોડાયા છે, પ્રેમથી એમનું રસપાન કરે છે। આજે 8મો દિવસ થયો છે। 2 ડિસેમ્બરથી આજે 8મો દિવસ થયો છે। આવતીકાલે પૂર્ણાહુતિ છે ભાગવત સપ્તાહની। મહાભંડારનું આયોજન પણ કરેલું છે અમે કંઈક આવતીકાલે સાંજે 8 વાગે। ભરતસિંહ દરબાર।